નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 કુદરતી સંસાધનો, પ્રશ્નો અને જવાબો, ભાગ 3. આપણે આજે પ્રશ્નો અને જવાબોની અંદર જોઈએ એક નજર. તો સંસાધનના પ્રકાર કેટલા? તો 4 છે. સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ સંસાધન, એમ 4 પ્રકારે સંસાધન જોવા મળે છે. નવીનીકરણીય એટલે શું? અખૂટ સંસાધન હોય, ક્યારે ખૂટે નહીં એવા પુનઃપ્રાપ્ય સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહે છે. અનવીનીકરણીય સંસાધન જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃપ્રાપ્ત થતા નથી તેવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધન કહે છે. સંસાધનોનું સંરક્ષણ. સંસાધનોનો વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહેવામાં આવે છે. જમીન એટલે શું? તો જમીન પૃથ્વીના પોપડા પરનું પાતળું પડે એટલે જમીન. આઈકેર, ઇન્ડિયન કાઉન્સિલર એગ્રીકલ્ચર રિસર્ચ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ. કાપણી જમીન ક્યાં છે? તો પૂર્વ બ્રહ્મપુત્રા ખીણથી પશ્ચિમ સતલુજ સુધી કાપણી જમીન જોવા મળે છે. રાતી જમીન. દક્ષિણ દ્વીપકલ્પીય તમિલનાડુના ઉત્તરેથી બુંદેલખંડ સુધી રાતી જમીન જોવા મળે છે. કાળી જમીન, જેને રેગુના નામે ઓળખવામાં આવે છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતની અંદર કાળી જમીન જોવા મળે છે. લેટેરાઇટ જમીન. આ જમીન ભીની થાય એટલે માખણ જેવી મુલાયમ, સુકાય ત્યારે સખત બને છે. પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવાળા ક્ષેત્રોની અંદર પર્વતીય જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન. તો રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને કચ્છમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન. તો હિમાલયના સંકુદ્રમ જંગલોમાં આ પ્રકારની જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. દલદલ કે પીઠ પ્રકારની જમીન. દલદલ કે પીઠ પ્રકારની જમીન ઓડિશા, તમિલનાડુ, બિહારના મધ્ય ભાગની અંદર દલદલ કે પીઠ પ્રકારની જમીન જોવા મળે છે. જમીન ધોવાણ એટલે શું? તો કુદરતી પરિવાળો જેવા કે વહેતું પાણી હોય, પવનથી માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈને જવું તેને જમીન ધોવાણ કહે છે. કુદરતી પરિબળો દ્વારા વહેતું પાણી. ભૂમિ સંરક્ષણ એટલે શું? તો જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તાને જાળવણી કરવી, જેને આપણે ભૂમિ સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્નોને આપણે ચર્ચા કરીએ. તો પ્રદૂષણના પ્રશ્નો કેમ ઊભા થયા છે? સંસાધનોના વિકાસ માટે પરિવહન, સંચાર અને વ્યાપાર એક માળખું પૂરું પાડે છે. એના કારણે વિકાસમાં માનવની ભૂમિકા મહત્ત્વની હોય છે. દેશના આર્થિક વિકાસનો આધાર સંસાધનોની સમૃદ્ધિ, વિકાસ અને વ્યવસ્થાપન રહેલો છે. વધતી વસ્તીના દબાણથી સંસાધનોનું અતિશોષણ અને મહત્તમ ઉપયોગ થાય છે. તેના પરિણામે પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. આના માટે સંસાધનોનું અતિદોહન એ પ્રદૂષણના પ્રશ્નો ઊભા કરે છે. જેમ કે પરિવહન, સંચાર અને વ્યાપાર એ સંસાધનો દ્વારા ચાલે છે અને એને કારણે માનવીની મહત્ત્વની ભૂમિકા છે. અને આર્થિક વિકાસનો આધાર સંસાધનોની સમૃદ્ધિ, વિકાસ અને વ્યવસ્થાપન રહેલો છે. આપણી વધતી જતી વસ્તી, એના દબાણથી સંસાધનોનું અતિશોષણ, એટલે દરેક સંસાધન, ખનિજ હોય કે પાણી હોય કે દરેક સંસાધન હોય, એનો અતિશય અને મહત્તમ ઉપયોગ થાય છે. જેને કારણે શું થાય છે? પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. સંસાધનોના સંરક્ષણ માટે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો કુદરતી સંસાધનોનો ન્યાયસંગત અને સુઆયોજિત ઉપયોગ જ સંરક્ષણ છે. આ માટે એની કેટલીક સાવચેતીઓ આપણે રાખવી જોઈએ. જે આના આપણે મુદ્દાઓની ચર્ચા કરીએ તો સંસાધનોનો બેફામ ઉપયોગ અટકાવવો જોઈએ. સામાજિક હિતોની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા પર્યાવરણને તંદુરસ્ત રાખવું જોઈએ. અનવીનીકરણીય સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો જ આપણે સંસાધનોનું સંરક્ષણ માટે સાવચેતી રાખી શકીએ. આગળનો પ્રશ્ન છે કે જમીનના પ્રકાર કેટલા છે, કયા કયા? તો આઈકેર, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જમીનને 6 ભાગની અંદર વહેંચી લીધા છે.
આમ તો 8 પ્રકાર છે જમીનના: કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન એ જમીનના પ્રકારો જોવા મળે છે. પ્રાચીન સમયમાં જમીનોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવતું હતું? પ્રશ્ન 2 ગુણનો છે. તો એનો જવાબ આપણે જોઈએ કે પ્રાચીન સમયની અંદર જમીનોનું વર્ગીકરણ વિભિન્ન પ્રકારથી કરવામાં આવતું. પ્રાચીન સમયની અંદર જમીનો ફળદ્રુપતાના આધારે વિભાજિત થતી હતી. ફળદ્રુપતાના આધારે જમીનોને ઉપજાઉ જમીન અને બિન ઉપજાઉ જમીનમાં વિભાજન કરવામાં આવતું. જમીનોનો તેનો રંગને આધારે પણ વિભાજન કરવામાં આવતી હતી. એમ પ્રાચીન સમયની અંદર આ રીતે જમીનોનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. સંસાધન એટલે શું? તો કુદરતની અંદર હજારો તત્વો પડેલા છે, પણ આપણે તેને સંસાધન કહી શકીએ નહીં. પરંતુ આ તત્વોને જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ દ્વારા ઉપયોગમાં લેવાય, જે વસ્તુ પર માનવીની આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેના ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા કામમાં લેવાયેલ હોય તેને સંસાધન બની જાય છે. આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ એને આપણે શું છે? સંસાધન બનાવી દઈએ છીએ. આમ જોઈએ કે તો જમીનની અંદર અનેક પ્રકારના ખનિજો પડેલા છે, પણ એ સંસાધન કહેવાય નહીં. જ્યારે આપણે એનો ઉપયોગમાં લઈએ ત્યારે આપણે એને સંસાધન કહીએ છીએ. જેમ અહીંયા ઉદાહરણ આપેલું છે કે પ્રાચીન સમયની અંદર જમીનમાં દટાયેલા ખનિજોને માનવીની જાણકારી નહોતી, ત્યારે તે સંસાધન હતા નહીં. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકાસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બની ગયેલા જોવા મળે છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ. ઉપયોગ અને કાર્ય કરવાની યોગ્યતા બંને હોય તો જ સંસાધન બની શકે છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેય પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. આમ 3 ગુણનો પ્રશ્ન છે, સંસાધન એટલે શું? તો જવાબ આપણે આ રીતના લખી શકીએ છીએ. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કેમ જરૂરી છે સમજાવો. તો સંસાધનો મર્યાદિત છે તેમજ તેનું વિતરણ અસમાન છે. સંસાધનોના વિકાસ અને ઉચિત ઉપયોગ માટે આયોજન જરૂરી છે. વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ કેટલી છે તેની વિશેષતાઓ અને ઉપલબ્ધિ બાબતે જાણકારી મેળવવી જરૂરી છે. તો જ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જરૂરી બને છે. એનો વિકાસ અને ઉચિત ઉપયોગ માટે આયોજન જરૂરી છે. બાકી અમુક જ સંસાધન વપરાય છે અને બીજા સંસાધન બાકી રહેતો, તો જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને જરૂર હોય એટલો જ વપરાશ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેનો વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સસ્તા હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. જેમ કે અત્યારે પાણી આપણને જોઈએ તો એકદમ સસ્તું છે અને મોંઘું છે, છતાં આપણે એને પાણીને વેડફીએ છીએ, તો એનો ભવિષ્ય માટે કરકસર રીતે ઉપયોગ કરીને સાચવવું જોઈએ. ખનિજો પણ એ રીતના છે. જે સંસાધનો મર્યાદિત માત્રામાં છે તેવા સંસાધનોની જાળવણી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું ખાસ જરૂરી છે. નહીં તો પ્રજા એ સંસાધનોને આડેધડ ગમે તે રીતે ઉપયોગમાં લઈ શકે છે. એટલે એના માટે કાયદા અને નિયમો બનાવવા ખાસ જરૂરી બની ગયેલા છે. સંસાધન વિવેકપૂર્ણ વાપરવા તેવી જનજાગૃતિ કેળવવી જોઈએ, તો જ આપણે સંસાધનોને યોગ્ય અને રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આમ સંસાધનોનું પ્રમાણ મર્યાદિત, અનવીનીકરણ છે, વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું, અનિવાર્ય હોય ત્યાં જ વપરાશ કરવો, એની માત્રા વધારવી, સસ્તા
હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર રીતે સાચવવા જોઈએ. સંસાધનો મર્યાદિત છે, તેની જાળવણી રાખવા તકનીકી વિકાસ અને વૈકલ્પિક સ્ત્રોતની શોધમાં લાંબા ગાળે ફાયદાકારક છે. તંત્ર દ્વારા કાયદા અને નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ અને એ માટે જનજાગૃતિ પણ કેળવવી જોઈએ. તો આજે ભાગ 3ની અંદર આપણે આટલા પ્રશ્નોની ચર્ચા કરીશું. ભાગ 4ની અંદર આપણે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.